રાજ્યમાં ગરમી મચાવી રહી છે ત્રાસ। રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હજુ આગામી 48 કલાક સુધી ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતાઓ નથી। જો કે બાદમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। ત્યારે જુઓ ગરમીનો વધતો કહેર કેવી રીતે લોકોને પરેશાન કરી રહ્યો છે। રાજ્યમાં ગરમીએ મચાવ્યો હાહાકાર। અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। કચ્છ સૌરાષ્ટ્રને નહીં મળે ગરમીથી રાહત। એપ્રિલ મહિનાના બીજા સપ્તાહથી આકરી ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે। સૌરાષ્ટ્ર હોય કે કચ્છ, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત અથવા હોય દક્ષિણ ગુજરાત, ઉનાળો હવે લોકોને પરસેવો કઢાવી રહ્યો છે। જો માથું ફાડી નાખે તેવી ગરમીથી તમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવ તો જાણી લો કે આ તો ફક્ત હજુ શરૂઆત છે। આગામી દિવસોમાં આનાથી પણ વધુ ગરમી સહન કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે, કેમ કે માર્ચ મહિનામાં જ ગરમીએ વૈશ્વિક સ્તરે તોડી નાખ્યા છે અત્યાર સુધીના તમામ રેકોર્ડ। હજુ પણ એપ્રિલના અંતમાં અને પછી સમગ્ર મે મહિનામાં ગરમી ત્રાહિમામ મચાવશે। રાજ્યમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું। કચ્છ, સુરેન્દ્રનગર અને આણંદમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે। બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 40 ડિग्रीને पार पार हो गयो है। टेम्परेचर की बात करेंगे आने वाले दिनों के लिए तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम टेम्परेचर। और अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है, तो अहमदाबाद का 40.8 डिग्री सेल्सियस रियलाइज हुआ और गांधीनगर का 40.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 40 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर हाईएस्ट रियलाइज हुआ है, वो है 42 डिग्री सेल्सियस राजकोट और दिशा। और विंड की बात करेंगे, जो विंड लैंड रीजन पे प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी। और साथ में ही आज और कल के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी सौराष्ट्र और कच्छ के कोस्टल एरियाज में। અમદાવાદમાં લોકોએ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો। આવનારા દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદ ગુજરાતમાં જોવા મળશે। હવામાન ખાતાએ આગાહી કરી છે કે અમદાવાદમાં કેટલેક અંશે ગરમીના પ્રમાણમાં વધારો થશે, પરંતુ સાથે જોઈએ તો 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો 14 થી 15 એપ્રિલના સમય દરમિયાન દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, કચ્છ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણનો અનુભવ થશે। સાથે જ આ તમામ વિસ્તારોની આજુબાજુના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે તે પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે। સૂર્યનારાયણ ભગવાન હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કહેર મચાવી રહ્યા છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં સામે આવી રહ્યું છે। રાજ્યના સૌથી ગરમ શહેરોમાં રાજકોટ શહેરનો સમાવેશ થાય છે। રાજકોટ શહેરમાં આજે પણ તાપમાનનો પારો છે તે 38 થી 40 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જેની સીધી જ અસર લોકોના જનજીવન પર પડી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના શ્રોફ રોડ ખાતેના દ્રશ્યો છે। આમ તો ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે, પરંતુ જે રીતે તાપમાનનો પારો છે તે ઊંચી ચડી રહ્યો છે, જેને કારણે લોકોના જનજીવન પર તેની સીધી જ અસર છે તે જોવા મળી રહી છે। લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ જે
પ્રયત્નો છે તે કરી રહ્યા છે, પ્રવાહી છે તેનો પણ ઉપયોગ છે તે કરી રહ્યા છે, કારણ કે કાળઝાળ ગરમી છે તે પડી રહી છે. આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું. શું કહેશો આપ, આ વખતે હાઈએસ્ટ ગરમી પડી છે રાજકોટમાં, કેવી ગરમી લાગી રહી છે? ગરમી ખૂબ પડી રહી છે અને આમાં બચવાનું પાણી વધારે પીઓ, લિક્વિડ પીશો એ સારું રહેશે ને ગરમીમાં ઓછું નીકળવાનું. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ કચ્છમાં પણ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. ઉનાળો જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગરમીનો પારો ઊંચે જશે. હાલ આપણે ભુજમાં ઉપસ્થિત છીએ. જે રીતે જોઈ શકાય છે કે 2 દિવસથી ગરમી છે તેનો પ્રકોપ દેખાવી રહી છે, તેની કારણે જે રસ્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક સુમસાન ભાસી રહ્યા છે. અત્યારે 5 વાગ્યાનો સમય છે ને જે રીતે જોઈ શકાય છે કે જે રસ્તા ઉપર વાહનોની મોટી અવર જવર રહેતી હતી તે રસ્તાઓ અત્યારે સુમસાન ભાસી રહ્યા છે. લોકો ગરમી સિવાયના સમયમાં ઘરથી બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે. કામ વગર લોકોની ચહલ પહલ છે તે રસ્તા ઉપર ઓછી જોવા મળી રહી છે. હજુ પણ આગામી દિવસમાં ગરમી છે તેનો પ્રકોપ દેખાડી શકે છે અને તેની કારણે ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને લૂથી બચવાના લોકોને ઉપાયો સૂચવવામાં આવ્યા છે. લોકો ગરમીથી બચવા માટે પણ અલગ અલગ નુસ્ખાઓ અજમાવી રહ્યા છે. એટલે ટૂંકમાં કહી શકાય કે જે રીતે એપ્રિલમાં ગરમીની શરૂઆત થઈ છે તે જોતા ચોક્કસથી જે રીતે ઉનાળો ધીમે ધીમે આગળ વધશે તેમ ગરમીનો વધારે અહેસાસ છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે થાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. રાજ્યમાં ભર ઉનાળે ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં એક બાજુ ગરમી વધી રહી છે અને બપોરે આકરો તાપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. સતત 4 દિવસ એટલે કે 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક બાદ ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અને ડીસામાં નોંધાયું હતું. રાજકોટ અને ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓ જેમ કે કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કે 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની आगाही व्यक्त કરવામાં આવી છે. डे 4 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो ज़िले हैं सूरत, नवसारी, वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन. और डे 5 की बात करेंगे जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे. वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद और साथ में कच्छ भी है. और डे 6 की बात करेंगे तो डे 6 में भी दाहोद, छोटा उदयपुर, नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. આમ હજુ આગામી 48 કલાક તો ગરમીથી કોઈ રાહત મળવાની નથી, પરંતુ પછી 13 એપ્રિલથી ગરમીથી થોડી રાહત ચોક્કસ મળશે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.